હેલો એવરીવન. ભગવદ્ ગીતા આપણને બધાને ખબર છે કે આપણા જીવનના દરેક પ્રશ્નનો ઉકેલ છે ને ગીતામાં સમાયેલો છે. પરંતુ આજે હું ચાલુ કરી રહી છું ભગવદ્ ગીતાના દરેક શ્લોક વિશે ની જર્ની, કે જેમાં હું આજના સમયમાં આપણને દરેક શ્લોકમાંથી શું શીખવા મળે છે અને શું જાણવા મળે છે ટૂંકમાં. કારણ કે ભાવાર્થ તો આપણને બધાને અવેલેબલ છે, ખબર છે. ઘણા લોકોને એમ થાય છે કે ભાઈ ભાવાર્થ ખબર છે, ઉપર છલું ખબર છે, પણ ખરેખર આ શ્લોકમાંથી આજના સમયમાં આપણે શું શીખવાનું છે, ચલો જાણીએ. એમાં સૌથી પહેલો શ્લોક 1 છે, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર સમવેતા યુયુત્સવ. ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક ઘટનાની શરૂઆત નહીં, જીવનના યથાર્થની શરૂઆત છે. આપણો દરેક દિવસ છે ને એ આપણા અંદરનું એક યુદ્ધ જ છે. આપણને બધાને ખબર છે, સાચું કે ખોટું પસંદગી છે ને એ જ તમારું ભવિષ્ય નક્કી કરે છે. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. આજનું કુરુક્ષેત્ર એટલે શું? તો કે તમારું ઘર, ઓફિસ અને મન. સાચું, ખોટું, ન્યાય, અન્યાય, શાંતિ કે ગુસ્સો. એટલે નિર્ણય એવી રીતે લો કે ભગવાન કૃષ્ણ છે ને એ તમારા પક્ષે ઉભા રહી શકે. જીવો એવી રીતે કે ભગવાન કૃષ્ણ તમારા પક્ષે ઉભા રહી શકે. જેવી રીતે સંજય તટસ્થ રહીને બધું કહી રહ્યો છે, એવી જ રીતે આપણે પણ આપણા જીવનમાં તટસ્થ રહેવું જોઈએ કે જેથી ભગવાન કૃષ્ણ આપણા પક્ષે ઉભા રહી શકે.